આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીના કરવડ સાગર સિટી વર્ક કંપનીમાં આગ લાગતા કામદારોમાં ભાગદોડ. 3 થી વધુ ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી 3 જેટલી મહિલા અંદર ફસાયાની આશંકા. વાપી કરવડ વિસ્તાર દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ સાગર સિટી વર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર આગ લાગી તે સમયે કામદારો કંપનીમાં કામ કરતા હતા. એકાએક આગ લાગતા 3 જેટલી મહિલા કંપનીમાં અંદર ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આગની ઘટનામાં કામદારો ઘાયલ થયાની ઘટના સામે આવી હતી, જે અંગેની જાણ થતાં 3 થી વધુ ફાયર ફાઈટરોની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે ઘાયલ કામદારોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. સેલવાસના સુરંગીમાં ટાયરોના સ્ક્રેપ કરતી કંપનીમાં 8 લાખના કામદારોમાં ભાગદોડ. દાદરા નગર હવેલીના સુરંગી ગામે આવેલ જૂના ટાયરોને સ્ક્રેપ કરતી કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સુરંગી ગામે આવેલ ઓયસ્ટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની, જેમાં જૂના ટાયરનો સ્ક્રેપ કરી પાવડર બનાવવામાં આવે છે, જેમાં મોડી રાત્રે કંપનીના એક ખૂણામાં અચાનક આગ પકડી લીધી હતી, જેને કંપનીના કર્મચારીઓએ ફાયર ઇક્વિપમેન્ટ દ્વારા ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ આગ કાબૂમાં આવી ન હતી. કંપનીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તેઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં ફાયર વિભાગને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના બોડી ગામમાં એગ્રો ટુરિઝમે દેશ વિદેશના પર્યટકોને આકર્ષી મોટી સિદ્ધિ હાંસલ કરી. ટ્રી હાઉસ સાથે જૂના જમાનાના રસોડા અને શોર કે અવાજ વગર પર્યટકોનું પર્યાવરણ સાથે મિલન. આજના હાઈટેક યુગમાં ભૂલાઈ ગયેલો સંસ્કૃતિ વારસો અને જોખમમાં મુકાયેલા જંગલ પર્યાવરણ સામે જંગલ ફાર્મ એક અનોખું ઉદાહરણ છે. ઉમરગામની સરહદ સાથે જોડાયેલા નાનકડા મહારાષ્ટ્રના બોડી ગામમાં એગ્રો ટુરિઝમે નવો આકાર લીધો છે. અહીંના ખેડૂતોએ વાડીઓને પર્યટન સાથે જોડી દેશ વિદેશના પર્યટકોને આકર્ષી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એક વાડી માલિકે જંગલ ફાર્મ બનાવી અંગ્રેજોના જમાનાથી ચાલતી આવતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. ટ્રી હાઉસ સાથે જૂના જમાનામાં રસોડા અને શોર કે અવાજ વગર પર્યાવરણને પર્યટકોનું પર્યાવરણ સાથે મિલન કરાવ્યું છે. ટ્રી હાઉસમાં એસી નથી, કોઈ ડીજે કે ઘોંઘાટ નથી. ઝાડ નીચે ચૂલા પર બનાવવાથી ચા અને રોટલો પર્યટકોને આકર્ષી રહ્યા છે. ભારત સહિત વિદેશના પર્યટકો બોડી જેવા નાના ગામમાં ફરવા આવે છે અને પર્યાવરણની જાળવણીને સન્માન આપે છે. આ નાનકડું ગામ હોવા છતાં અહીંના વાડી માલિકો અને ખેડૂતોએ ગુજરાતના ઉદ્યોગોમાં આવતા લોકોનો લાભ લીધો છે અને સારી આવક મેળવી છે. ગુજરાતમાં પણ એગ્રો ટુરિઝમને પ્રોત્સાહન અપાય તો વાડી અને ખેતીને પ્રાધાન્ય મળી શકે છે. मैं सूरत से आई यहाँ पर एक दिन के लिए. कल सैटरडे आके आज हम लोग चेकआउट कर रहे हैं. दिस इज जंगल कैंप. इससे अमेजिंग गेट अवे फ्रॉम सूरत. और यहाँ पे आके मुझे नेचर के पास इतना अच्छा लगा. हम लोग रात में वॉक करने गए एंड फिर बर्ड वॉचिंग करी, प्लस यहाँ का फ्रूट्स खाया जो नेचुरली ग्रो होता है विदाउट एनी पेस्टिसाइड्स, एंड डिड स्मॉल एक्टिविटीज़, रॉक क्लाइंबिंग एंड टफ, जिसमें हम लोग को आर्चरी एंड ऑल, बहुत मज़ा आया वो सब एक्टिविटी करके. आई थिंक किड्स विल लव इट. और इट्स डेफिनेटली अ वेरी अमेजिंग गेट अवे फ्रॉम योर बिजी लाइफ. सूरत की या कहीं बाहर की, बॉम्बे वालों के लिए तो बहुत इजी अप्रोचेबल है. वो तो 1 घंटे में पहुंच जाएंगे. हमें 3 आवर्स लगा, बट स्टिल वी लव्ड इट ऑल द टाइम वी स्पेंट हियर. મને લાગે કે એકચ્યુઅલી ગામડામાં જવાનું, એ લોકોના હાથેથી કંઈ બનાવેલું ખાવાનું, રાતના ફ્રીલી બહાર નીકળવાનું, ફરવાનું, ફાર્મમાં ફરવાનું, આ બધી ઓપોર્ચ્યુનિટી સિટીની બઝિંગ લાઈફમાં નહીં મળી શકે.
અને એક વીકેન્ડ ગેટઅવે માટે આ જગ્યા બહુ જ સરસ છે. અમને બેને નહીં, મને લાગે બધાને જ આ વસ્તુની જરૂર છે. हाँ, स्टार गेजिंग करी, कॉन्स्टलेशंस के बारे में जाना, जो कि बच्चे भी छोटी छोटी चीज़ है, लर्निंग है, बट ये सब ऐसे सिखाओ बुक्स में तो मे भी ज़्यादा रजिस्टर नहीं हो, बट व्हेन यू सी एक्चुअली लाइव तो बहुत अच्छा लगता है और याद रहता है एंड दैट कि हमारा एक्सपीरियंस बहुत अच्छा रहा ऐसी जगह. सो जंगल फार्म जो हमने बनाया है इसको हो गए 24 साल हो गए, लेकिन हमारी कोशिश यही है कि नेचर के पास कैसे लोगों को लेके जाए और नेचर के साथ किस तरह से पहले ज़माने में रहा जाता था. जैसे कि ट्री हाउस होता है, झाड़ पे घर बनते हैं और एब्सोल्युटली मिनिमलिस्टिक लिविंग के साथ लोग रहते हैं और वो एक्सपीरियंस यहाँ हम देने की कोशिश करते हैं. जैसे कि नेचर है, यहाँ पे बर्ड्स है, बटरफ्लाइज है, यहाँ का जो भी बायोडाइवर्सिटी है उसका एक्सपीरियंस हम लोगों को नज़दीक से दिलाते हैं. इवन उनका स्टे भी झाड़ के ऊपर ही है. ऑफ कोर्स सारी मॉडर्न चीज़ें वहाँ पे है, कमोड है, शावर है. सिर्फ विदाउट एयर कंडीशन, विदाउट रेन डांस, विदाउट डीजे भी लोग यहाँ एंजॉय कर सकते हैं. नेचर की अपनी एक नशा होती है और वो लेने के लिए जंगल फार्म लोग आते हैं और हमारा कंटिन्यू इतने साल से यही नज़रिया है और यही हम एक्सपीरियंस लोगों को देते हैं. एंड दैट्स व्हाई वी हैव बीन अवॉर्डेड द बेस्ट एक्सपीरियंशियल टूरिज्म प्रोजेक्ट. सो बहुत सारे हमारे प्रोजेक्ट को अवार्ड्स भी मिल चुके हैं. सो नेचर के करीब लेके जाने की हमारी कोशिश ये बहुत हद तक कामयाब हुई है. વલસાડ તિથલ રોડ રીના પાર્ક સોસાયટીના બંધ ફ્લેટમાં આગ લાગતા સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા. ફ્લેટમાં રહેલી ઇલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી. વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ રીના પાર્ક સોસાયટીમાં આવેલ બી વિંગમાં બીજા માળે બંધ ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના અંગે અન્ય ફ્લેટ માલિકોને જાણ થતા તમામ ફ્લેટ માલિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જાગૃત નાગરિકોએ તાત્કાલિક બીજા માળથી ઉપરના તમામ ફ્લેટમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે ફ્લેટ ખાલી કરાવી લોકોને નીચે ઉતારી લેવાયા હતા. આગની ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઇટરની ટીમને કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે બંધ ફ્લેટમાં શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગની ઘટનામાં ફ્લેટમાં રહેલ તમામ ઇલેક્ટ્રોનિકનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફ્લેટ બંધ હોવાથી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરતા પાર્ટીમાં ફટાકડા ફોડી ઉજવણી કરી. મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે, જેમાં મહારાષ્ટ્રમાં અને ગુજરાતના વાવ સહિતમાં બીજેપીના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા પારડી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પારડી ચાર રસ્તા બ્રિજ નીચે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મોં ગળ્યું કરાવ્યું હતું. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરતા પારડી શહેર ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ ફટાકડા ફોડી આતશબાજી કરી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવેલા બીજેપીના તમામ ઉમેદવારોની જીત વધાવી લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પારડી શહેર ભાજપ મહામંત્રી પ્રણવ દેસાઈ, પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ નિલેશ ભંડારી, જીતુ ઓઝા, જયસિંહ ભરવાડ, અમિત રાણા, પ્રશાંત દેસાઈ, અજીત ભંડારી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે ભારતીય જનતા પાર્ટીનો જે જોલાંગ વિજય થયો છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં, તેમજ આપણે વાવ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જોલાંગ વિજય થયો છે. એના માટે અમે આજે ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી છે અને ભારતીય જનતા પાર્ટી શહેર આ બાબતે બધા દેશને ખૂબ શુભેચ્છા આપે છે. આજે પૂરા દેશની જે નજર હતી જે મહારાષ્ટ્ર અને
ઝારખંડની અંદર ને બીજી પેટા ચૂંટણીઓની અંદર તેની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જે દરેક જગ્યાએ આપણા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ઉભા રહેલા જંગી બહુમતી છે, ખાસ કરીને આપણે મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એકલા 130થી પણ વધુ બેઠકો આજે મેળવીને ભાજપ પ્રથમ સ્થાને રહી છે અને સાથી પક્ષો સાથે બેસીને વધુમાં વધુ બેઠકોથી ફરીને આજે સત્તા ઉપર આવી છે. અને સાથે ગુજરાતની જે વાવની જે બેઠક હતી, જે ખાસ રસપ્રદ હતી, જે લોકસભા વખતે જે આપણી ગયેલી હતી, જેના ઉપર આપણે ભારતીય જનતા પાર્ટીના જે કનિષ્ઠ કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને તેમાં પણ ચોક્કસ વિજય મેળવ્યો, તે પણ આપણે કબજે કરી લીધી અને આપણે વિધાનસભાનું કદ બમણું કરી નાખ્યું. અને આજે આખા દેશમાં જ્યારે વિજયોત્સવ મનાવી રહ્યા છે ત્યારે પારડી શહેર ભાજપ પ્રમુખની સૂચનાથી અમે પારડીમાં 4 રસ્તા નીચે પણ આપણે પારડી શહેરના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચીને બધાને શુભેચ્છાઓ પાઠવી. ભારત માતા કી જય. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.